પાઠ્યપુસ્તકના પાના નંબર 4 ઉપર યુનિટ નંબર 2 પાઠનું નામ છે રેસનો ઘોડો, જેના લેખિકા છે વર્ષા અડાલજા। સાહિત્ય પ્રકાર છે નવલિકા અને આ જે અંશ લીધો છે એ લીધો છે કોઈ વાર થાય કે માંથી। આ ચાર વસ્તુ આપણે યાદ રાખવાનું છે જે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। પાઠનું નામ રેસનો ઘોડો, એના લેખક લેખિકાનું નામ વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર નવલિકા અને શેમાંથી લીધું છે તે એ છે કોઈ વાર થાય કે માંથી। આ ચાર વસ્તુ નોટની અંદર આપણે ટાઇટલ મારીને ફ્રન્ટમાં લખી દેવાનું છે અને એને પરીક્ષા માટે આપણે યાદ રાખવાનું છે। સૌથી પહેલા જોઈએ આપણે લેખક પરિચય। જન્મ 10/4/1940। વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો। તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું। રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા। ઘાટ છૂટ્યાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। નાટક એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે। નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે। તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે। આ એક સામાન્ય લેખક પરિચય છે જે પરીક્ષાની અંદર તો પૂછાતો નથી, પણ આપણે અમુક બાબતોની જાણકારી એમના વિશેની આપણી પાસે હોવી જોઈએ। આ એક નવલિકા છે અને આ જે પાઠની અંદર જે વાત કરી છે એ છે કે શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે કે બાળક જો શિક્ષણ લે તો કેવું બને, સારી રીતે ભણે તો કેવું બને, નથી ભણતું તો કેવું બને। બે પરિવાર ની વાત કરેલી છે આની અંદર। આ પાઠની અંદર જે વિનુ કાકા નામનું પાત્ર છે એમનો એક દીકરો છે અને એક પાડોશી છે જે એમનો એક દીકરો છે। આ બંને વચ્ચેની વાતચીત આ પાઠની અંદર આવરી લેવામાં આવેલી છે। બાળકને સારો માણસ બનાવવાનો છે। આજે વાલીઓની અપેક્ષાઓ કેવી છે કે મારું છોકરું શાળાની અંદર પહેલા નંબરે ઉત્તીર્ણ થાય, સારું ભણે, આગળ વધે, એવી વાલીઓની અપેક્ષાઓ હોય છે। અને આજનું જે શિક્ષણ છે સ્પર્ધાત્મક શિક્ષણ છે। નાનપણથી જ બાળકને સારા ગુણ પ્રાપ્ત કરવા, સારા માર્કે પાસ થવું એ અપેક્ષાઓ રાખવામાં આવે છે। પણ ભણવું એ જ સારા કેળવણીની નિશાની છે એવું નથી।
આજે ભણતરની અંદર બાળક પાસેથી એનું બાળપણ છીનવી લેવામાં આવે છે. બાળક જન્મે છે, 2.5 વર્ષનું થયું તો બિચારાને પ્લેમાં મૂકી દીધું. ત્યાંથી નીકળે છે સિનિયર કેજીમાં, ત્યાંથી નીકળે છે જુનિયર કેજીમાં. તો એને બાળપણ ક્યાં મળ્યું? વાલીઓની બાળકો પ્રત્યેની અપેક્ષાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. બાળક પાસેથી એનું બાળપણ છીનવી લેવામાં આવ્યું છે. હા, કહેવાય છે કે 21મી સદી એ શિક્ષણની સદી છે, પણ બાળકને એનું બાળપણ સારી રીતે વ્યતીત કરે એ પણ આપણે એક વાલી તરીકે, એક મા બાપ તરીકે જોવાની આપણી ફરજ છે. બાળક પાસેથી આપણે બધી પડતી અપેક્ષાઓ રાખીએ છીએ, જે સદંતર ખોટું છે. શિક્ષણ અંતર્ગત આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. આપણે ડિટેલમાં એને જોવાનો પ્રયત્ન કરીએ. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? વિનુ કાકા જે છે એ વાત વાતમાં હંમેશા પેલા બાળકોને કહેતા હોય છે કે નિશાન ઊંચું રાખવું જોઈએ. મતલબ કે આપણી જે અપેક્ષાઓ છે, આપણા જે સ્વપ્નો છે એ હંમેશા ઊંચા હોવા જોઈએ. ત્યારે પેલો જે અંકિત છે એ બિચારો નાનો છે છોકરો, એને કશી ખબર પડતી નથી કે નિશાન ઊંચું રાખવું એટલે શું. તો એ શું કરે છે? પ્લાસ્ટિકની લાંબી ગન છે એની પાસે, ઉપર ઝુમ્મર છે, એની તરફ તાકીને પૂછે છે કે કાકા આટલું ઊંચું રાખવાનું? કારણ કે અબુધ બાળક છે, સમજી શકતું નથી કે નિશાન ઊંચું રાખવું એટલે શું. ત્યારે વિનુ કાકા કહે છે, ચાલ બદમાશ ક્યાંનો, એમ કરીને એને જવાબ આપે છે. ત્યારે વિનુ કાકા શું કરે છે? વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત. એક મા બાપની એવી અપેક્ષા છે કે પોતાનું બાળક જે સ્ટાન્ડર્ડમાં ભણે છે, જે ક્લાસમાં ભણે છે, જે ધોરણમાં ભણે છે, એની અંદર એ પહેલા નંબરે આવવું જોઈએ, એવી મા બાપની અપેક્ષાઓ છે. આગળ ભણે મતલબ કે સારી ડિગ્રી મેળવે, કોઈ બી હરીફાઈ હોય એમાં ચંદ્રક લાવે, એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે ટીવીમાં, એના ફોટા આવે અખબારની અંદર, તો પોતાના મા બાપની જે છાતી છે એ ગર્વથી ગદગદ ફૂલી ઉઠે. એવું દરેક મા બાપ પોતાના બાળક પાસેથી ઈચ્છતા હોય છે. એમ પેલો વિનુ કાકા છે પેલા અંકિતને પોતાની બાજુમાં બેસાડીને સમજાવે છે. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. હવે મને અને સંજય કોણ એ પણ સમજવું ખૂબ જરૂરી છે. પાઠની અંદર આવશે જ, પણ આ પેરેગ્રાફની અંદર કીધું છે કે મને અને સંજયને સંતોષ થતો. પ્રશ્ન એ થાય કે અંકિત કોનો દીકરો છે? અંકિત કોનો દીકરો છે એ પણ જરૂરી છે સમજવું. વિનુ કાકા કોણ છે એ પણ સમજવું જરૂરી છે. અંકિત જે છે એ વર્ષા અડાલજા અને સંજય નો દીકરો છે. જે પાઠના લેખિકા છે એ અહીંયા જણાવે છે. સંજય એમનો પતિ છે. શબ્દ આવ્યો છે મને, કોઈ નામનો ઉલ્લેખ નથી કર્યો અહીંયા, તો આપણને પણ સમજવામાં મુશ્કેલી થાય કે મને અને સંજયને સંતોષ થશે એટલે શું સમજવું. અંકિત કોણ છે?
તો અંકિત એ સંજય અને વર્ષા અડાલજાનો દીકરો છે. આ વાતનો આપણને ખ્યાલ આવવો જોઈએ. આગળ જોઈએ. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકનોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે, એટલે જે વર્ષા અડાલજા છે, સંજય છે, વિનુ કાકા બધું સાચવી લે છે, કારણ કે વિનુ કાકા અંકિતની સાથે પોતાના દીકરાને પણ ભણાવી રહ્યા છે, એટલે બધી સલાહ સમજણ આપે છે. એટલા માટે વર્ષા અડાલજા કહે છે કે અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. પણ કેવું થતું હોય છે, ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. સાચી વાત છે. આજે આધુનિક જમાનો છે. મા બાપ બાળકને કંઈક સમજાવવાની વાત કરે છે કે બેટા આ રીતે કરાય, આ રીતે કરાય, તો બાળક શું કહે છે? ખબર નહીં પડે બાપા તને, આમાં ખબર નહીં પડે. અને બાળક પોતાના મા બાપને અંડર એસ્ટિમેટ કરે છે, નજરઅંદાજ કરે છે. એને એટલી ખબર નથી પડતી કે મારું મા બાપ, મારો વાલી મને કંઈક શીખવવા માંગે છે. પણ બાળક એ વાતનું દરકાર નથી કરતું અને પોતાની રીતે ચાલવાનો પ્રયત્ન કરે છે. ખરેખર દરેક બાળકે પોતાના મા બાપની વાત માનવી જોઈએ, પોતાના વડીલની વાત માનવી જોઈએ, પોતાનાથી જે મોટું છે એની વાત માનવી જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. પણ આજના વર્તમાન જમાનાની અંદર આ વસ્તુ આપણને જોવા નથી મળતી. આસપાસ આપણે નજર કરશું તો આપણને ખબર પડશે. એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા જે કીધું છે કે ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે, આ વાક્યની અંદર આપણને ખબર પડશે કે વિનુ કાકાના દીકરાનું નામ શું છે. તરત ખબર પડી જવી જોઈએ. વિનુ કાકાના દીકરાનું નામ સૌરભ છે. અંકિત કોનો દીકરો? તો કે વર્ષા અડાલજા અને સંજયનો. સૌરભ કોનો દીકરો? તો કે વિનુ કાકાનો. હવે પ્રશ્ન એ પણ આપણને થશે કે વિનુ કાકાની પત્નીનું નામ શું છે? થશે કે નહીં? ચોક્કસ થશે. આગળ આવશે જ. આપણે બધા જ પાત્રોને યાદ રાખવાના છે. કોના પાત્રનો કોની સાથે શું સંબંધ છે એ પણ આપણે યાદ રાખવાનું છે, કારણ કે પરીક્ષાની અંદર એ વસ્તુ પૂછાતી હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી બધી વાતો કરે. માત્ર ભણાવતા નથી વિનુ કાકા, રમતો પણ રમાડે છે, ચોકલેટ પણ આપે છે, બાળકને આ બધું ગમતું હોય છે અને પછી આવી બધી વાતો કરે, સમજાવવાનો પ્રયત્ન કરે છે વિનુ કાકા સૌરભ અને અંકિતને. બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. હવે આવ્યા મંજુ કાકી. મંજુ કાકી કોણ છે? આપણને જટ ખ્યાલ આવી જવો જોઈએ. મંજુ કાકી કોણ છે? વિનુ કાકાના પત્ની. કારણ કે આગળ આપણે જોઈ લીધું મને અને સંજય. વિનુ કાકા ના પત્નીનું નામ છે મંજુ કાકી. મંજુ કાકીના દીકરાનું નામ શું છે? સૌરભ. વિનુ કાકાના દીકરાનું નામ શું છે? સૌરભ. આ પેરેગ્રાફની અંદર આ વસ્તુ, પાત્ર વિશેનો પરિચય આપણને જાણવા મળશે. એટલે જે વિનુ કાકા છે દર સાંજે આ બંને બાળકોને હોમવર્ક કરાવે છે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ. આજના બાળકો શું જોવે છે? છોકરી હોય તો શું જોવે? સાસ ભી કભી બહુ થી, ગોપી, જાણે કેવી કેવી સિરિયલો આવે છે એ સિરિયલો જોયા કરે છે, પિક્ચરો જોયા કરે છે. નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ કોઈ પણ બાળકે ક્યારે જોઈ નહીં હોય.
કારણ કે એની અંદર એને રસ જ નથી. દરેકને સિરિયલો જોવી ગમે છે, દરેકને ફિલ્મો જોવી ગમે છે, પણ જીઓગ્રાફી કે ડિસ્કવરી ચેનલ જોવાનું કોઈને ગમતું નથી, કારણ કે ત્યાં નવું નવું શીખવા મળે છે. જ્યારે વિનુ કાકા શું કરે છે, ટીવી પણ બતાવે છે, પણ કેવી ચેનલ બતાવે છે? નેશનલ જીઓગ્રાફિક અને ડિસ્કવરી ચેનલ. આ બાજુ જે મંજુ કાકી છે એ બિચારા કંટાળી જાય છે કે જે મારો ઘરવાળો છે છોકરાઓની પાછળ પડી ગયો છે, બિચારોને ક્યાંય નો છોડતો નથી, આખો દિવસ ભણાવ જ કરે છે. આ પેરેગ્રાફની અંદરથી આપણને એ વસ્તુ શીખવા મળે છે. અંકિત કોનો દીકરો છે? સૌરભ કોનો દીકરો છે? મંજુ કાકી કોણ છે? વિનુ કાકા કોણ છે? સંજય કોણ છે? આ બધી બાબતનો ખ્યાલ આપણને આ પેરેગ્રાફમાંથી આવે છે. આગળ જોઈએ. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. આ કોણ બોલે છે? મંજુ કાકી કહે છે કે તમે જાણે બાળકોને જેલમાં પૂરી દીધા હોય, એમને રમવા પણ જવા દેતા નથી, એમની ઉંમરના છોકરાઓ સાથે ભળવા પણ દેતા નથી. બાળક છે, એમને રમવા દેવું જોઈએ. દરેક બાળક પાસે 24 કલાક છે. દરેક માણસ શું, પૃથ્વી લોક ઉપર કોઈ પણ મનુષ્ય જાતિ છે, એની પાસે 24 કલાક છે. 24 કલાકનું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે મારે કેટલો ટાઈમ ભણવામાં આપવો છે, કેટલો ટાઈમ હોમવર્કમાં આપવો છે, કેટલો ટાઈમ વાંચવામાં આપવો છે, કેટલો ટાઈમ મારે ટીવી જોવું છે, કેટલો ટાઈમ મારે રમવું છે, કેટલો ટાઈમ મારે સૂવું છે. આ તમામ બાબતોનું ટાઈમ ટેબલ આપણા પાસે હોવું જોઈએ. દિવસ શરૂ થયો, આપણી પાસે ટાઈમ ટેબલ જ નથી. શું કરવું, કયો વિષય વાંચવો, કયા વિષયનું હોમવર્ક કરવું, એની સમજ જ નથી આપણી પાસે. તો કઈ રીતે ભણી શકાશે? બધું જ કરો, ડુ એવરીથિંગ, બધું જ, પણ ટાઈમ ટેબલ પ્રમાણે. તો ચોક્કસ પ્રમાણે તમે 100% પરીક્ષાની અંદર પાસ થશો ને થશો. પણ આપણી પાસે દરેક દિવસનું ટાઈમ ટેબલ હોવું જોઈએ. પછી આખો દિવસ આપણે રમ્યા કરીએ, આખો દિવસ ટીવી જોયા કરીએ, આખો દિવસ સૂઈ રહીએ તો કેમ ચાલશે? નહીં ચાલે. એક વિદ્યાર્થી તરીકે આપણી પોતાની ફરજ છે કે આપણે આપણા પાસે દરેક વિષયનું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે આજે મારે શું કરવાનું છે. દિવસ ઉગ્યો, ખબર જ નથી કે શું કરવું, તો કેમ ચાલશે? આવી રીતે નહીં ભણી શકાય. એના માટે આપણી પાસે ટાઈમ ટેબલ હોવું જોઈએ. બાળકને બધી જ છૂટ આપો, પણ સાથે સાથે એની દેખરેખ પણ રાખવાની છે કે શું કરી રહ્યું છે. એટલે મંજુ કાકી કહે છે કે તમે તો છોકરાને જાણે જેલમાં પૂરે છે, એમને રમવા જવા દો, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. બાળકને બાળકની રીતે ટ્રીટ કરવું જોઈએ, એ રીતે સમજાવવું જોઈએ, એને સમય આપવો જોઈએ, એને રમવા જવા દેવું જોઈએ, ટીવી જોવા દેવું જોઈએ, બધું જ કરવા દો, પણ એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. ત્યારે વિનુ કાકા કહે છે સામાન્ય છોકરાઓ સાથે રમીને એની શી પ્રાપ્તિ થવાની છે? વિનુ કાકા બીજા બાળકોનો શબ્દ વાપરે છે, સામાન્ય છોકરા. એ છોકરા તો એવા છે કે કાંઈ ન કરી શકે, એ સામાન્ય છોકરા છે, એમની સાથે રમીને એમને શું પ્રાપ્ત થવાનું છે? કશું જ પ્રાપ્ત નથી થવાનું. ત્યારે મંજુ કાકી ખૂબ સરસ જવાબ આપે છે. શું જવાબ આપે છે? નિર્ભેળ, નિર્દોષ આનંદની. એક બાળક છે, એને આનંદની જરૂર છે, એ ખુશ રહેશે એમ કે છે. કોઈ પણ પ્રકારની લાલસા નથી બાળકની અંદર. એક નિર્દોષ છે, તો એને એક નિર્ભેળ, નિર્દોષ આનંદની પ્રાપ્તિ થશે. માટે એને રમવા જવા દો, બીજા બાળકો સાથે ભળવા દો.
ત્યારે વિનુ કાકા શું કહે છે? જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, મંજુ કાકીને કહે છે વિનુ કાકા, જો એના ચહેરા પર તું જો શું દેખાય છે તને? આનંદ દેખાય છે. તો ફરી બીજો કેવો આનંદ જોઈએ છે તમે? કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમ નો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરા ભણી સહી થઈ જવાના છે? મંજુ કાકી કટાક્ષમાં કહે છે કપાળ તમારું આઈસ્ક્રીમ આલ્યો એનો આનંદ છે કે બીજો થોડો આનંદ છે? 24 કલાક તમે એની ચોકી કરશો, એનું ધ્યાન રાખશો, તો બાળક ભણી સારી થઈ જવાનું છે, એટલે ભણી ગણીને મોટો થઈ જવાનો છે કે વધારે ભણી લેશે. ત્યારે વિનુ કાકા શું કહે છે? મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં. જે મૂર્તિ છે એટલે કે બાળપણને એ રીતે કંડારવી પડે છે એમ કે છે. એને એવા સંસ્કાર કેળવવા પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. સાચી વાત છે. હરીફાઈનો જમાનો છે. શિક્ષણ ક્ષેત્રની અંદર આજે સ્પર્ધાત્મક છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં. સાચી વાત છે. આજે નોકરી ક્યાં છે? એક જાહેરાત આવે છે, 1000 જણ લાઈનમાં ઉભા રહી જાય છે. પ્રાયોરિટી કોને આપવાની? એક જગ્યા પડે છે, એની સામે 1000 ઉમેદવારો ઉભા થઈ જાય છે, તો નોકરી કોને આપવી? આજે દરેક ક્ષેત્ર તમે જોશો, દરેક ક્ષેત્ર ઉઠાવીને જોઈ લો, દરેક ક્ષેત્રની અંદર આજે કોમ્પિટિશન છે, હરીફાઈ છે, સ્પર્ધા છે. ત્યારે મંજુ કાકી કહે છે તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. એટલે કે કંઈક પ્રાપ્ત કરવું હશે તો દીકરાને સારું શિક્ષણ આપવું પડશે, ઘોડાને દોડાવવો પડશે, ઘોડા સાથે સરખાવે છે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. સાચી વાત છે. બાળક જ્યારે 10મા ધોરણની અંદર નાપાસ થશે ત્યારે એની પરિસ્થિતિ શું જો? મા બાપની શું ફરજ છે? ચોપડા લઈ આપવાનું, સ્કૂલે જવાના પૈસા આપવાના, ફીસ ભરવાની, ટ્યુશન ફીસ ભરવાની, કપડા લઈ આપવાના. આ બધી મા બાપની ફરજ છે. તો આપણી ફરજ શું છે? આપણે શું સમજવું જોઈએ? આપણી ફરજ શું છે? આપણી ફરજ એક જ આવે છે, માત્ર ભણવાનું. તો શું આ ફરજ આપણે પૂરી ના કરી શકીએ? આપણા પક્ષે માત્ર ભણવાનું આવે છે, આપણે કશું જ કરવાનું નથી, માત્ર શિક્ષણ લેવાનું છે. અને 80 માંથી કેટલા માર્ક્સ લાવવાના છે? આખા વર્ષ દરમિયાન 80 માંથી કેટલા માર્ક્સ લાવવાના છે? માત્ર 26 માર્ક્સ. કેટલા? 26. કોઈ મોટી વાત નથી. 26 માર્ક્સ મેળવવા કોઈ મોટી વાત નથી. રમત છે. કોઈ મોટી વાત નથી. આપણે એ પ્રમાણે ચાલીશું તો ચોક્કસપણે આસાનીથી 26 માર્ક સુધી પહોંચી જશું. આખું વર્ષ મળે છે એના માટે. એટલે એક દરજ્જે વિનુ કાકાની વાત પણ સાચી છે કે લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે. હારી ગયેલાનો કોઈ ભાવ પણ નથી પૂછતો. વાત સાચી છે. નાપાસ થશું તો આપણને કોઈ પૂછે નહીં. ત્યારે આપણી મનોદશા શું હશે? આપણી માનસિકતા શું હશે? જરા વિચારો. આગળ જોઈએ. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયા મહિને એસએસસી નું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? મંજુ કાકી કહે છે કે તમારા ભેજામાં ક્યાંથી ભૂસું ભરાઈ ગયું છે? ગયા મહિને એસએસસી નું પરિણામ આવ્યું, ત્યાં ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવે. બોલો, એવું જરૂરી નથી કે અમીરનો છોકરો હોય એ પહેલા નંબરે આવે. આપણે પણ પહેલો નંબર લાવી શકીએ છીએ, કેમ ના આવે? અમીરના છોકરા પાસે પણ 24 કલાક છે, તમારી પાસે પણ 24 કલાક છે. તમે જો સમયને સાચવશો તો સમય તમને સાચવશે.
આગળ મેં વાત કરી તેમ કે જો ટાઈમ ટેબલ બનાવીને આપણે ચાલશું, દરેક બાબતને ટાઈમ ટેબલમાં આપણે પ્રાધાન્ય આપીશું તો ચોક્કસપણે એ થવાનું જ છે. કેમ નહીં થાય? ચોક્કસ થશે. એવું જરૂરી નથી કે બધી જ ફેસિલિટી મળે, મોટી સ્કૂલમાં બાળકને મૂકી દઈએ તો પહેલો નંબર લઈ આવે. નોટ નેસેસરી. એક ગરીબ ઘરનું છોકરું પણ એસએસસી ની અંદર પહેલા નંબરે પાસ થઈ શકે છે જો એ ધારે તો. ચોક્કસ. કેમ નહીં થાય? થશે જ. પણ એ માટે આપણે વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવીને ચાલવું પડે. એકલા ટીવી જોવાથી, એકલા રમવાથી, સુઈ રહેવાથી નથી થતું. ટાઈમ ટેબલની અંદર દરેક બાબતનો સમાવેશ કરો ને, ચોક્કસ થશે. ત્યારે વિનુ કાકા શું કહે છે? તારી સાથે માથાકૂટ કરવી નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. એક નાના બાળકને પાછું નવું ઉમેરી આપે વિનુ કાકાએ. વિનુ કાકા તારી સાથે શું માથાકૂટ કરવાની? આવતી મહિનાથી સૌરભના શું શરૂ થવાના છે? કમ્પ્યુટર ક્લાસ. મંજુ કાકી વિફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ ના પાડી દે બેટા પપ્પાને. હું જોઉં છું કે તને પરાણે લઈ જાય છે. આ વાક્ય પરથી આપણને ખ્યાલ આવશે કે સૌરભ કયા ધોરણમાં ભણે છે. માત્ર 5મા ધોરણની અંદર બાળક અભ્યાસ કરી રહ્યું છે અને વિનુ કાકાની અપેક્ષાઓ જુઓ તમે. માત્ર 5મા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને કમ્પ્યુટર શીખવાની વાત કરે છે. આપણે કયા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ? 10મા ધોરણમાં. કમ્પ્યુટરનું માઉસ પકડ્યું કોઈ દિવસ? ના, કારણ કે આપણી પરિસ્થિતિ નથી. પકડવું જોઈએ. કેમ ના પકડી શકીએ? આપણે પણ શીખી શકીએ છીએ, પણ આપણાની અંદર શીખવાની ખેવના હોવી જોઈએ. આજનો જમાનો ટેકનોલોજીનો જમાનો છે. શું તો કે એન્ડ્રોઈડ ફોન, ટચિંગ વાળો ફોન, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, એની અંદર આપણે આપણો ટાઈમ વેડફી રહ્યા છીએ. સૌરભ 5મા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યો છે અને એને વિનુ કાકા કોમ્પ્યુટર ક્લાસની અંદર લઈ જવાનો છે. ત્યારે મંજુ કાકી કહે છે ના પાડી દે બેટા, જોઉં છું કેમ તને પરિણામ લઈ જાય છે. એટલે કે બળજબરી તને કેમ લઈ જાય? ના પાડી દે એક વખત. સૌરભે તરત કહી દીધું. બાળકને શીખવાની ઈચ્છા છે. શું કીધું એને? ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. વાહ! સૌરભને પણ કમ્પ્યુટર શીખવાની તમન્ના છે, ગેલછા છે. કેમ? તો કે ક્લાસમાં વટ પડી જાય. તમે જે ક્લાસની અંદર અભ્યાસ કરો છો એ ક્લાસની અંદર જેટલા પણ બાળકો છે એ બાળકોમાંથી સૌથી શ્રેષ્ઠ તમને જે વસ્તુ આવડતી હોય, બીજાને ન આવડતી હોય તો ક્લાસની અંદર તમારી ઇમ્પ્રેશન પડી જાય. શીખવું જોઈએ, એ વસ્તુ શીખવી જોઈએ. ક્લાસની અંદર આપણે શ્રેષ્ઠ હોમવર્ક કરી લાવીએ. કોઈ બી પાઠ ચાલે છે તેના પ્રશ્નોના જવાબ આપણને આવડવા જોઈએ. દરેક વસ્તુ આપણને આવડવું જોઈએ. ચોક્કસ ક્લાસની અંદર આપણો વટ પડે, કેમ ના પડે? આપણે ઇમ્પ્રેશન પડે છે. એટલે સૌરભે શું કીધું કે કમ્પ્યુટર મારે શીખવું જ છે જેથી ક્લાસની અંદર મારો વટ પડે, કારણ કે મને કમ્પ્યુટર આવડે છે. મંજુ કાકી બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેયની સાથે સદબુદ્ધિ આપજે. મંજુ કાકી કંટાળી જાય છે. વિનુ કાકા કશી બાબતે સમજવા તૈયાર થતા નથી. એટલે શું કે છે? હે માતાજી, બાપ દીકરા બેયની સાથે સદબુદ્ધિ આપજે. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી, પણ આજે તો ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો
કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. વિનુ કાકા કોને ઘેર જાય છે? અંકિતને ઘરે જાય છે. વર્ષા અડાલજાના ઘરે જાય છે. સંજયના ઘરે જાય છે. કારણ કે બંને એક જ મકાનમાં રહે છે, ઉપર નીચે રહે છે. અને એમાંય વિનુ કાકા સૌરભની સાથે અંકિતને પણ ભણાવતા હતા, એટલે એમના આવવાની કોઈ નવાઈ નહોતી. પણ આજે ખાસ આવ્યા હતા. કેમ? તો કે એમનો એવો આગ્રહ હતો કે પોતાનો દીકરો જે સૌરભ છે એ પોતાનો દીકરાની સાથે અંકિત પણ કમ્પ્યુટર ક્લાસ જાય, એ આગ્રહ સાથે આવ્યા હતા. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલ મંદિરમાં હું રોજ સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગ્યો. જો મિત્રો, મા બાપની બાળકો પ્રત્યેની ફરજ, આગળ મેં વાત કરી કે મા બાપની ફરજ છે આપણને બધું પૂરું કરવાની. ખાવાથી લઈને, કપડાથી લઈને, ચપ્પલથી લઈને, ચોપડાથી લઈને, રોજના 10 રૂપિયા અલગથી આપવાથી લઈને બધું જ. તો આપણે આપણી ફરજ ના સમજવી જોઈએ? શું ફરજ છે આપણી? માત્ર ભણવું, એ સિવાય કોઈ ફરજ નથી. તો શું ભણી ના શીખીએ આપણે? આરામથી ભણી શકીએ, કોઈ મોટી વાત નથી. આપણે આપણા મનને એક જ કમાન્ડ આપવાનો છે, મારે 10મા ધોરણની અંદર દરેક વિષયની અંદર કોઈ પણ ભોગે પાસ થવું છે. વધારે માર્ક્સ આવે કોઈ જરૂર નથી, લાવો બોનસ પોઈન્ટ રહેશે તમારો, પણ આપણું ટાર્ગેટ શું છે? તો કે પાસ થવું. એ પહેલી પ્રાયોરિટી છે. વર્ષા આડા અને સંજય ખૂબ ખુશ થાય છે. વિચાર સારો છે, કમ્પ્યુટર ક્લાસમાં બાળક જશે તો નવું શીખશે. વિચાર પણ સારો છે, પણ ફી વધારે છે, જે સંજય અને વર્ષા અડાલજા અફોર્ડ નથી કરી શકતા, કાઢી શકતા નથી. વધારે લાગે છે એમને, કારણ કે એની સામે પૈસા જોઈએ, ફીસ આપવાની છે. મફતમાં કોઈ ભણાવતું નથી. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અહીંયા થોડી ભૂલ છે. અમે પણ અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો એવું હોવું જોઈએ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કઈ વાંધો નહીં. એટલે બંને એવું વિચાર્યું કે થોડી વધારે મહેનત કરીશું અને ફીસ એકત્ર કરીશું. સંતાનના ભવિષ્ય માટે કરવું જરૂરી છે એમ માનીને એમણે પણ સૌરભની સાથે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ જવાનું છે, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. આટલો સમય આપવાનો છે સ્કૂલ પછી. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું પૂરું ક્યાંથી સમજી શકે? અંકિતને જવું ગમતું નહોતું, એને નથી જવું એટલે નારાજ થાય છે. પણ બાળક છે, એ પોતાનું ભલું બુરું સમજી ના શકે, અને આપણે સમજાવવું પડે. કમ્પ્યુટર શીખશે તેનું જ્ઞાન વધશે. ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. જે વર્ષા અડાલજા શું કરે છે, ઘરથી થોડુંક નજીકમાં બાલ મંદિર છે, ત્યાં ગરીબ વસ્તીના બાળકોને ભણાવવા જાય છે. એના માટે કોઈ પગાર નહોતું મળતું એમને, એક સેવા અર્થે એ ભણાવતા હતા અને ખૂબ જ ઉમળકાથી ભણાવતા હતા, ઉત્સાહથી ભણાવતા હતા. અને બાળકો પણ એમની સાથે ભળી ગયા હતા. એટલે એમણે શું કર્યું? એમને થોડું દુઃખ થયું, કારણ કે એમને અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં
દાખલ કરવાનો છે ને એની ફીની જરૂર છે. તો એના માટે અંકિતની ફી માટે એમણે શું કર્યું? ટ્યુશન કરવા લાગ્યા. ટ્યુશન કરવાથી શું મળે? પૈસા મળે. પૈસા મળે તો અંકિતના ટ્યુશન ક્લાસની અંદર આપી શકે. કારણ કે એમના દીકરાને પણ કોઈ મફતમાં ભણાવતું નથી. સાચી વાત છે. તો ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું છોડીને ટ્યુશન ચાલુ કરે છે પોતાના બાળકની ફીસ કાઢવા માટે. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. પાડોશી સારા હોય તો સારા, બાકી તો પાડોશી હંમેશા હિત જ ઈચ્છતો હોય. ભલે ચહેરા પર આપણને સારું દેખાડતા હોય, મોઢેથી સારું બોલતા હોય, પણ મગજની અંદર મનમાં શું હોય તો આપણે સમજી શકીએ. સારા હોય તો ઘણું સારી વાત છે પાડોશી, પણ આજકાલ સારા પાડોશી મળવા ખૂબ મુશ્કેલી છે. એ હંમેશા એવું જ વિચારે કે આ મારાથી આગળ વધવું જોઈએ નહીં. મોઢેથી તો ના કે, પણ અંદર જે ભાવ હોય એ આપણે સમજી શકીએ છીએ. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. એટલે સંજય અને વર્ષા અડાલજા પોતાને નસીબદાર માને છે કે વિનુ કાકા જેવા સારા પાડોશી મળ્યા છે. કે સૌરભની સાથે અંકિતનું પણ ઘડતર થઈ રહ્યું છે, એ પણ શીખી રહ્યો છે. એને પણ પોતાના દીકરાની સાથે વિનુ કાકા બેસાડે છે અને ભણાવી રહ્યા છે. શેનું ઘડતર? નીનાબેન. કોણ કે છે? મંજુ કાકી. એક દિવસ મંજુ કાકી રીતસર મારી પર હલ્લો કર્યો. શેનું ઘડતર? પ્રશ્ન કરે છે નીનાબેન. નીનાબેન કોણ છે? વર્ષા અડાલજા પોતે, બીજું નામ છે. એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંક્યા ટોચી ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? એટલે કે આખો દિવસ વિનુ કાકા છોકરાની પાછળ દેખરેખ રાખે છે, જે મંજુ કાકીને સહેજે નથી ગમતું કે એના બિચારા જીવને સી પીડા થાય છે, તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? સાચી વાત છે. મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ, આપણે કેવી કેટેગરીના છીએ કે નથી ઉપર જઈ શકતા, નથી નીચે જઈ શકતા. ગરીબ માણસ રોજ કમાય છે, રોજ ખાય છે. અમીર માણસ પાસે પૈસા છે, પૈસા ઘણા બધા છે, વધતા જાય છે. આપણે કેવા કેટેગરીમાં આવીએ છીએ કે નથી ઉપર જઈ શકતા કે નથી નીચે જઈ શકતા. વચલો વર્ગ કહેવાય છે, પીડાઈએ છીએ, કોઈને કહી શકતા નથી. એટલે શું કહે છે કે આપણે, તમારી મારી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી નથી, એટલે કોઈ આપણી પાસે ઉદ્યોગ નથી, આપણી કોઈ ફેક્ટરી નથી ચાલતી, આપણી કોઈ કંપની નથી ચાલતી કે આપણે દીકરાને ભણીને સીધો ઉઠાડીને ત્યાં જે એર કન્ડિશન કેબિન છે એટલે કે એસી વાળા રૂમમાં આપણે જઈને બેસાડી દઈએ. એટલે આપણી કોઈ હેસિયત નથી. અત્યારથી મહેનત નહીં કરીએ તો લોકો આગળ કેમ આવશે? આપણે બાળકને અત્યારથી નહીં ભણાવીએ, સારું શિક્ષણ નહીં આપીએ તો એ લોકો આગળ કેમ આવશે? પ્રશ્નાર્થ છે. વાત સાચી છે. મંજુ બહેનની આંખ ભીની થઈ ગઈ. મંજુબેન ગળગળા થઈ ગયા, રડમસ થઈ ગયા, રડવા લાગ્યા. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? એક માં પોતાની વ્યથા વ્યક્ત કરી રહી છે. પોતાના બાળક, જે વિનુ કાકા પોતાના દીકરા સાથે જે કરી રહ્યા છે, મંજુ કાકીને સહેજે નથી ગમતું. કેમ? તો કે 24 કલાક એનું નિરીક્ષણ રાખે છે. 24 કલાક બાળકને બહાર રમવા પણ જવા નથી દેતા. એ વાત માં તરીકે મંજુ કાકીને ખટકે છે. ત્યારે નીનાબેન, તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. મંજુ કાકીએ પોતાની લાગણી વ્યક્ત કરી કે એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું એકલી પડી ગઈ છું.
મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. રેસનો ઘોડો એટલે કે જ્યારે રેસ લાગી હોય, હરીફાઈ થતી હોય ઘોડાઓ વચ્ચે, અને એની અંદર જે ઘોડો પ્રથમ આવે એ જીતી જતો હોય છે. એવી રીતે મંજુ કાકીનો કહેવાનો અર્થ એ છે કે મારા દીકરાને એ એટલું બધું કરાવે છે જે ન કરાવવું જોઈએ. એની લિમિટ હોય, એની મર્યાદા હોય. બાળક છે તો બાળકની જેમ એની સાથે વ્યવહાર કરવો જોઈએ, પણ એક રેસના ઘોડાની જેમ દોડાવે છે, સતત એને ટોર્ચરિંગ કરે છે. ત્યારે નીનાબેન શું કહે છે? વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે. તમે એવું ના સમજતા કે વિનુ કાકા તમને નથી સમજતા. વિનુ કાકાને ખરેખર તમારા પ્રત્યે લાગણી છે. નહીં જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. લાગણી છે સાચી વાત, પણ મને મારા મનની અંદર ખોટું લાગે છે કે એક નાના બાળકને આટલું બધું, આટલી હદે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. નીનાબેન કહે છે એવું કાંઈ નથી, થોડો સમય બધું સારું થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. એમ કરીને મંજુ કાકી ત્યાંથી નીકળી જાય છે. એમ થઈ જાય તો બહુ સારું, ઘણી સારી વાત એવું થઈ જાય. આગળના પેરેગ્રાફની અંદર જોઈએ, મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? નીનાબેન પોતે વિચારે છે. મંજુ કાકી ગયા તો ગયા, પણ નીનાબેનની અંદર, લેખિકાના મનની અંદર એક પ્રશ્ન મૂકતા ગયા છે કે મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? મંજુ કાકીને પોતાના દીકરા પ્રત્યે લાગણી છે. એક બાળક તરીકે, એક શૈશવ તરીકે એમનું જે વિચારવું છે ઠીક છે કે બાળકને ખરેખર રમવા દેવા જેવું છે. આટલું બધું એને શિક્ષણ પાછળ સમય ના આપવો જોઈએ. 5મા ધોરણમાં ભણે છે. 5મા ધોરણની અંદર પ્રશ્નાર્થ મૂકી જાય છે. નીનાબેન તૈયાર થવા લાગે છે. એમના ઘરથી દૂર એક નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવવાનું મોડું થવાનું છે, એટલે બંને અંકિત અને બંને એ બગીચામાં જવાનું છે. કોઈક વિચાર કરે છે, સાડીની પાટલી હાથમાં રહી જાય છે. એટલા વખતથી અંકિત તો રમવા ના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. ઘણો સમય થઈ ગયો. બસ ભણવું જ. બગીચામાં ક્યારેય નથી ગયા રમવા માટે. હિંચકા ખાવા એને ખૂબ ગમે છે. કોને? અંકિતને. અને શનિ રવિ હોય દરિયાકાંઠે અચૂક જવાનું, અને ત્યાં જઈને મતલબ પિકનિક. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી ગુલ્ફીની લિજ્જત. ત્યાં રમે છે ત્રણેય જણ, રેતીની અંદર ઘર બનાવે છે. એ રીતે પોતાનો સમય વ્યતીત કરે છે. હું અરીસામાં મને જોઈ રહી, પોતે અરીસાની અંદર પોતાને જોઈ રહી છે. આ કોનું પ્રતિબિંબ છે? કોની છબી છે? કે પછી હું બદલાઈ ગઈ હતી? પોતાની એવી અભિવ્યક્તિ થાય છે કે હું ખરેખર બદલાઈ ગઈ છું. બાળક પ્રત્યે ધ્યાન નથી આપી રહી. બાળકની આઝાદી છે એવી લીધી છે પોતે એવું લાગે છે. કારણ કે મંજુ કાકી એના દિમાગની અંદર, નીનાબેનના દિમાગની અંદર એક પ્રશ્નાર્થ મૂકી ગયા છે. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વિટાડી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો, જલ્દી કપડા બદલાવી સુવડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસરાવતી બેસી રહી.
અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. અંકિત સ્કૂલેથી ઘરે આવી જાય છે. કેમ? તો કે એને તાવ આવી ગયો છે. બારણે ઉપરાય છે, આપણી ઘંટડી વગાડે છે, અંદર નીનાબેન તૈયાર થઈ રહ્યા છે બગીચામાં જવા માટે. સંજયને ઓફિસે જવાનું છે, ઓફિસેથી આવતા મોડું થવાનું છે, એટલે બગીચામાં ફરવા જવાનું છે. એટલે એમણે શું કર્યું, સાડી જેમ તેમ વીંટાળી દીધી, બારણું ખોલ્યું તો ત્યાં અંકિત હતો. બિલકુલ નિમાણો ચહેરો હતો, ગભરાયેલો હતો, તાવ આવી ગયો હતો. કપાળે હાથ મૂકે તો એનું શરીર હતું ગરમ, એટલે શું કરે, તેડી લે છે, એને કપડાં બદલાવી દે છે, દવા આપે છે, સુવડાવે છે, માથે હાથ પસરાવે છે, અને થોડી વાર અંકિત સુઈ જાય છે. ફરી ઘંટડી. બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ. પાછી ઘંટડી વાગે છે. નીનાબેન બારણું ખોલે છે તો ત્યાં વિનુ કાકા અને સૌરભ ઉભા છે દરવાજે. અંકિત હજી શાળાએથી નથી આવ્યો, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. વિનુ કાકા કહે છે કે અંકિત હજુ આવ્યો નથી, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું છે, મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુ કાકા. નીનાબેન શું કહે છે કે આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. દવા આપીને, દવા આપી છે, બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. પેલો માણસ જુઓ કેટલો પોઝિટિવ છે. વિનુ કાકા. એની માં કહે છે કે ભાઈ તાવ આવ્યો છે, સૂઈ ગયો છે, કે ના દવા આપી છે, બસ મોકલો ત્યારે, એની જાતે આપમેળે સારું થઈ જશે, હું ઉઠાડી દઉં. તરત મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું, કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. એક માતાની લાગણી જોઈ કે ક્લાસ ક્યાં જવાના છે, વાત સાચી છે, બાળકને તાવ આવ્યો છે, સૂઈ ગયો છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું, ચોખ્ખું કહી દે છે વિનુ કાકા. વિનુ કાકા આશ્ચર્યચકિત થઈને નીનાબેન સામે જોઈ રહે છે. નીના બહેન, તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો, ચાલો ઉઠાડો જોઉં, અત્યારથી પંપાડશું તો ભવિષ્યમાં કરશે શું? આટલું કીધું છતાં પણ પેલો વિનુ કાકા માનવા તૈયાર નથી કે તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો, આવી રીતે પંપાડશું બાળકને, તેનું ભવિષ્યનું શું થશે? ઉઠાડો ચાલો. એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મૂકું. સ્પષ્ટપણે નીનાબેન વિનુ કાકાને સંભળાવી દે છે, સ્પષ્ટપણે કે તાવની અંદર તું નહીં જ મૂકું, ગમે તે થશે. આ રીતે બંને પાડોશી વચ્ચેનો વાર્તાલાપ થાય છે. આગળ વિનુ કાકા કદાચ અંદર આવી જાય ડરથી બારણામાં જ ઉભી રહી. મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી. હું બહાર આવી, મેં જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. જો બાળક. જેવા વિનુ કાકા અને સૌરભ ગયા ત્યાંથી તરત જ છોકરાનો તાવ ઉતરી ગયો. કારણ એને કમ્પ્યુટર ક્લાસમાં જવું નથી. બાળકને જે પ્રવૃત્તિમાં રસ હોય એ પ્રવૃત્તિ ખરેખર એને કરાવવી જોઈએ. વાત સાચી છે, પણ જે શીખવા જેવું છે તો શીખવાડવું જ પડે. વિનુ કાકા અંદર આવી જાય ડરથી નીનાબેન જે છે એ બારણામાં જ ઉભા રહી જાય છે, પણ એ નારાજ થયેલા લાગ્યા. પણ નીનાબેન કશું બોલ્યા નહીં, એ ચાલી ગયા. એટલે નીનાબેન શું કર્યું, સાંજની રસોઈ કરવા માટે પરોઈ ગયા. ત્યાં ટીવીનો અવાજ આવે છે. તમને નવાઈ લાગે છે, ટીવી કોણે ચાલુ કરી? અંકિત તો સૂતો છે, ટીવી કોણે ચાલુ કરી? અંકિત તો સૂતો છે, ટીવી કોણે ચાલુ કરી? તો જોયું તો કે અંકિત ટીવી પર શું કરે છે, કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યું છે. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી તો આરામ કરજો. અંકિત એને હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એને મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી, પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા,
એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. બાળકને પણ બહાર જવું ગમે છે. માત્ર અભ્યાસ એટલું નહીં, બધું જ કરવું. 24 કલાક છે, સમયને ફાળવો. માત્ર 5મા ધોરણની અંદર અભ્યાસ કરે છે. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ, અંકિત માંડ પાસ થયો, સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા, ઠપકાના સૂરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. કમ્પ્યુટર ક્લાસની પરીક્ષા થાય છે, અંકિત માંડ પાસ થાય છે, સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળે છે, એટલે કે સારા નંબરે પાસ થાય છે. એ સાંજે સંજય જે છે અંકિતના પપ્પા, એ અંકિત ઉપર ગુસ્સે થાય છે. એટલે વિનુ કાકા પણ ઠપકાની અંદર સૂર રેલાવા લાગે છે. ત્યારે શું કે છે, આ બધું તમારા લાડનું પરિણામ છે. તમે મેં કીધું એ પ્રમાણે ના ચાલે, એટલે હવે હું જ ધ્યાન રાખીશ, કે તમે ચિંતા છોડ દો. ત્યારે નીનાબેન શું કે છે, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. બાળકની આઝાદી છીનવાઈ જાય છે, એનું બાળપણ છીનવાઈ જાય છે. સાચી વાત છે. તો આજે આપણે અહીંયા સુધી જોઈશું, અને નેક્સ્ટ ટાઈમ આ પાઠને આપણે આગળ ચલાવીશું.